મમ્મી શું કરો છો? ધાણા કાપું છું. કુંભળી આપણે બનાવો છે ને, ધાણા કાપી નાખવું, મકાઈ કાઢી હવે ધાણા કાપી નાખું. પછી મરચાંની થોડીક પટ્ટી બનાવીશું, એ મરચાં કાપી નાખો. તો ગોટાઈ બનાવવાના હશે ને? હા, બટાકા બાફવા મૂકી દીધા છે. પછી ગોટા બનાવીશું થોડા. બધું ટેસ્ટ લેવો પડે બધી વસ્તુમાં. આપણે આ લસણ લીધું છે, કુંભળિયા બનાવવા છે ને. પછી આ ધાણા, થોડીક મેથી એક થોડીક જ નાખવાની, ધાણા જ ઝાઝા નાખવાના. કચુંબર બનાવ્યું હોય ને એ આપણે આમાં નાખવાની છે. આ મકાઈ આપણે નાખવાની છે. મજા આવે. આપણે કુંભળિયા બનાવીને મકાઈ નાખીને અમેરિકાની તો બહુ સરસ થાય. અને મરચાં અહીંયા નાખેલું છે, આદુ મરચાંની પેસ્ટ. હવે આપણે થોડોક એમાં લોટ ભેળવવાનો છે. બા કુંભળિયા ભજીયા બનાવવા માટેનો મસાલો કરી રહ્યા છે. આપણે સ્વાદ પ્રમાણે 1 ચમચી ઉપર થોડુંક મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે, અને હિંગ નાખવાની, એ લીમનો પાવડર, આ જીરું પાવડર નાખવાનો. હવે આ બધું આપણે મિક્સ ભેળવી દેવાનું. આપણે ખાવા આપે તો લોટ નથી ખાવો હોય બનાવવા છે મસ્તીના નાના નાના. ચલો બા કુંભળિયા બનાવી રહ્યા છે. થોડોક લ્યો મમ્મી, એટલે છે ને મસ્ત પડે.